ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે લેકવ્યુ હોટલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. લગ્ન પ્રસંગમાં ચોરી કરનારા ઇસમને સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે લેકવ્યુ હોટલમાં ફેબ્રુઆરી 2025ના લગ્ન પ્રસંગ દરમિયાન થયેલ ચોરીનો આખરે સાપુતારા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગત ફેબ્રુઆરી માસમાં ટેડિયાપાડાના કરિયાણાના વેપારીએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગ સાપુતારા હોટલ લેકવ્યુમાં આયોજિત કર્યા હતા. દીકરીના લગ્નમાં કર્યાવર આપવા માટે હરીશભાઈ અગ્રવાલે 197.13 ગ્રામ સોના ચાંદીના દાગીના જેની કિંમત ₹3,10,260 અને સાથે રોકડ ₹1.5 લાખ મળીને કુલ ₹4,65,260 મૂકેલી બેગની ચોરી થઈ હતી. હરીશભાઈએ સીસીટીવી ચેક કરતા લગ્ન પ્રસંગમાં આવેલ અજાણ્યો ઈસમ દાગીનાને રોકડ રકમ ભરેલ બેગની ચોરી કરતા સીસીટીવીમાં દેખાયો હતો અને પોલીસે બે ટીમ બનાવીને મહારાષ્ટ્રમાં મોકલી હતી ને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા ચોરી કરનાર ઈસમ મળી આવ્યો હતો અને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા આ ચોર આંતરરાજ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલ રીડો ચોર હોવાનું બહાર આવ્યું છે, જેણે દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી અનેક ચોરી કરી છે. 2 ફેબ્રુઆરી 2025ના રોજ લેકવ્યુ હોટલ સાપુતારા ખાતે એક ચોરીનો બનાવ બન્યો હતો, જેની તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં એક ચહેરો દેખાયેલો હતો. કેટલાક સાયબર અંગેના કેટલાક એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી એને ટ્રેક કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિને નામ ઠામ અને એ બધું મળી ગયું હતું, એટલે આરોપીનું નામ ડિટેક્ટ થઈ ગયું હતું, પરંતુ એ મળતો નહોતો. ખૂબ પ્રયત્નો પછી પણ આરોપીને નહીં મળતા સતત 6 મહિનાથી અમે એ લોકોને ટ્રેક કરતા હતા. ગુનાના મુદ્દામાલની અંદર 1.5 લાખ રૂપિયાની રોકડ રકમ અને બાકીના 3.25 લાખ રૂપિયાના સોના ચાંદીના ઘરેણાની એણે ચોરી કરી હતી. લેકવ્યુ હોટલની અંદર લગ્ન હતું અને લગ્નમાં એણે ઘૂસી જઈને રૂમમાંથી આ ઘરેણાની ચોરી કરી હતી, રોકડ રકમની ચોરી કરી હતી. ત્યાર પછી 6 મહિના સુધી અમે લોકો એની પાછળ પીછો કરતા રહ્યા, ટ્રેક કરતા રહ્યા. આરોપી ઇન્ટરસ્ટેટ લેવલનો છે. આરોપી આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ એણે ચોરીઓ કરી છે, ચોરીઓને અંજામ આપ્યો છે અને મોડસ ઓપરેન્ડી છે કે આ લગ્નની અંદર આરામથી ઘૂસી જવાનું, સારા કપડાં પહેરીને અને પછી ચોરીઓને અંજામ આપો. લગભગ 14 જેટલા ગુના એના આ અગાઉ રજીસ્ટર થયેલા છે, જેમાં દિલ્હી છે, MP છે, મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે, આપણો ગુજરાતના સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર, નિકોલ પોલીસ સ્ટેશન, આ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એના વિરુદ્ધમાં ચોરી અને આવી રીતના ગુનાઓ દાખલ થયા છે, જેની સતત 6 મહિનાથી ચાલુ હતી. કેટલાક ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસની મદદથી આપણે મહારાષ્ટ્ર પોલીસને ઇન્ફોર્મેશન આપી હતી અને ઇન્ફોર્મેશનના આધારે પર્ટિક્યુલર લોકેશન પણ એમને આપવામાં આવ્યું હતું. તો મહારાષ્ટ્ર પોલીસની મદદથી પછી સાપુતારા પોલીસની ટીમ ત્યાં જઈને આરોપીને પકડવામાં સફળ થઈ છે. આ આરોપીને પકડી લાવીને અત્યારે સાપુતારા પોલીસ સ્ટેશનમાં એના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જે 7 તારીખ સુધીના મળ્યા છે. અને એની આરોપીની પાસેથી મુદ્દામાં તેમજ એ કઈ રીતના આવ્યો, કઈ જગ્યાએ જવાનો હતો અને અગાઉ કેટલી ચોરી કરી છે, ગુજરાતની અંદર કે સાપુતારા કે ડાંગ જિલ્લા વિસ્તારમાં બીજી કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ, એ તમામ દિશાઓમાં એની તપાસ કરવામાં આવશે. એ જે કઈ ગાડી લઈને આવ્યો છે, કોની ગાડી છે, ગાડીની માલિકી કોણ છે, તેમજ સોના ચાંદીના મુદ્દામાં અને રોકડ રકમ જે છે રિકવર કરવા માટેના પૂરા પ્રયત્નો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RS પટેલ સાહેબ કરી રહ્યા છે. આ સતત ચોરીઓ કરતો જે માણસ છે એને ટ્રેક કરીને સફળતા હાંસલ કરવા બદલ ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા સાહેબે RS પટેલ શ્રી PI શ્રી સાપુતારા પોલીસ સ્ટેશન અને એમની ટીમને અભિનંદન પાઠવ્યા છે અને IGP